વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. કેમ છો બધા? તો અત્યારે તો બધે વરસાદ છે એટલે વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને આ વાતાવરણમાં છે ને ચટપટી વસ્તુ ખાવાનું બહુ મન થાય, ખાસ કરીને બેસનની વસ્તુ. તો આજે હું છે ને બેસનની સબ્જી બનાવું એટલે કે ચણાના લોટની સબ્જી બનાવવાની છું, જે 10 થી 15 મિનિટમાં જ રેડી થઈ જાય છે અને એકદમ ટેસ્ટી બને છે. તો હવે હું કેવી રીતે બનાવું છું એની રેસીપી જોવા માટે કન્ટિન્યુ રાખજો વિડીયો. જો બેસનને છે ને આવી રીતે હું ચાળી લઉં છું, કેમ કે વાતાવરણ અત્યારે એકદમ ભેજ વાળું થઈ ગયું છે એટલે શું ગઠ્ઠા ગઠ્ઠા થઈ જાય એટલે રીતે ચાળી નાખી પેલા બેસનને. થોડો કેવો ઘઉંનો લોટ નાખું છું એટલે આમ છે ને ટેક્સચર આમ સોફ્ટ થાય ને એટલે. પછી એમાં છે ને કસૂરી મેથી થોડીક નાખું છું અને થોડોક એવો છે ને અજમો લીધો છે, બેસન સાથે અજમો તો હોય તો જ મજા આવે. અજમો નાખીશ અને એમાં થોડું મીઠું એડ કરું છું, થોડો કેવો તીખાનો ભૂકો અને કોથમીર નાખવાની એમાં. તો ફ્રેન્ડ્સ જો આમાં છે ને કેવું કરવાનું, જેમ જેમ બનાવતા જાય ને એમ એમ છે ને ધીમે ધીમે પાણી એડ કરતું. પેલા તો છે ને આને એમને જ મિક્સ કરી દેવાનું. એકદમ બધું છે ને મિક્સ થઈ જાય ને પછી આમાં છે ને ધીમે ધીમે પાણી નાખવાનું, નકર શું થાય ગયેલા ચણાના લોટના છે ને ગઠ્ઠા થવા માંડે. થોડું પાણી નાખીને આમ હલાવી લઈ ને પછી બીજું પાણી થોડી વાર પછી નાખવાનું. બીજું પાણી આમાં એડ કરવું. આનું ટેક્સચર છે ને એવી રીતે રાખવાનું કે વધારે આમ જાડું ન હોવું જોઈએ, વધારે પાતળું ન હોવું જોઈએ, એવી રીતના ટેક્સચર રાખવાનું. જો પાતળું હશે ને તો પછી છે ને સબ્જીમાં ફેલાઈ જશે. એક ખાસ ધ્યાન રાખવાનું. થોડી વાર છે ને આવી રીતે એને ફેટવું પડશે. જોઈ લો ફ્રેન્ડ્સ, છે ને આનું બેટર આવી રીતનું રાખવાનું, બરાબર? જોઈ લો. આમાં છે ને થોડો એવો બેકિંગ સોડા એડ કરું છું અને એની ઉપર સહેજ એવું પાણી નાખું એટલે એક્ટિવ થઈ જાય. તો ફ્રેન્ડ્સ જો હવે છે ને બસ ખાલી 5 જ મિનિટનું કામ છે. પેનમાં છે ને મેં ઓઇલ લીધું છે અને એમાં થોડુંક એવું બટર. તો આપણું ઓઇલ આવી ગયું છે. થોડું એવું જીરું નાખું છું અને હિંગ નાખી સૌથી પહેલા છે ને ડુંગળી નાખી. તો જોઈ લો, ઓનિયન ને છે ને વધારે બ્રાઉન ની થવા દેવાની ને એવી રીતની રાખવાની. અને એમાં પછી છે ને લીલા મરચા નાખવાના અને આ છે ને જિંજર ગાર્લિક ની પેસ્ટ છે એવું નાખું છું. તમે આદુ પણ નાખી શકો, હું અત્યારે પેસ્ટ નાખું છું થોડી એવી. ફ્રેન્ડ્સ હવે જો મરચા ને ઓનિયન બે છે ને ફ્રાય થઈ ગઈ છે અને હવે છે ને એમાં થોડી હળદર, ધાણા જીરું અને મરચું મેં કાશ્મીરી લીધું છે, કલર એકદમ મસ્ત આવે ને એટલે. આ બધા મસાલા નાખી દઈ ને પછી 1 ચમચી જેટલું છે ને બેસન પાછું એમાં છે ને નાખવાનું. પછી મિક્સ કરી લઈ. ગેસની ફ્લેમ છે ને થોડી મીડિયમ એવી રાખવાની. જેવું એવું લાગે ને કે બેસનની આમ સુગંધ આવવા માંડી છે એટલે સીધું એમાં છે ને ટમેટા નાખી દેવાના. ટમેટા નાખી અને ઉપરથી મીઠું નાખવાનું અને એકદમ છે ને મિક્સ કરી નાખવાનું. ટમેટા નહીં ખાય ને થોડી વાર થાય ને એટલે છે ને થોડું એવું પાણી નાખવાનું. જો આવી રીતનું છે ને આમાં ટેક્સચર આવવા માંડે ને એટલે છે ને 2 ચમચી જેટલું છે ને આમાં દહીં નાખવાનું. દહીંને એકદમ મિક્સ કરી લઈ.
તો ફાઇનલી હવે છે ને આજે આપણે બેસનનું બેટર જે બનાવ્યું હતું ને એ આમાં આવી રીતે છે ને રેડવાનું. આખામાં છે ને આવી રીતે રેડી દેવાનું. અને ભૂલથી પણ આમાં છે ને ચમચો નહીં ફેરવવાનો. આવી રીતે રેડ્યા પછી છે ને ઢાંકણું થોડી વાર માટે ઢાંકી દેવાનું. ઢાંકી દઈને એટલે પછી છે ને એકદમ ધીમા ગેસે લો ફ્લેમ ઉપર છે ને ખાલી 2 મિનિટ માટે જ રાખવાનું. નો ફ્રેન્ડ્સ 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ લ્યો. તો હવે છે ને આ બધું બેસન છે ને એ આપણને એમ થાય કે કેવી રીતે થયું, પણ આ છે ને ઢાંકણું અંદર ઢાંક્યું હતું ને ઉપર કેપ, એટલે એની સ્ટીમ ને લીધે છે ને ચડી ગયું છે એકદમ. હવે છે ને આને આવી રીતના પીસ કરવાના. ફિલિંગ એવી આવે પીસ કરતા કરતા જાણે પીઝા કટ કરતી હોય ને, અને લુકાઈ જવો એવો જ લાગે છે. તો જો આવી રીતના પીસ કરી દેવાના. પીસ કર્યા પછી છે ને આમાં થોડું એવું પાણી નાખવાનું. અને લાસ્ટમાં છે ને થોડો એવો છે ને પાઉંભાજી મસાલો નાખવાનો, જેનાથી જોરદાર નો ટેસ્ટ આવશે. બસ આને આવી રીતે મિક્સ કરી દેવાનું એકદમ. મિક્સ કરીને એટલે આ બધા પીસ છે ને નાના નાના થઈ જશે. અને જો છેલ્લે હું કોથમીર નાખું છું. બસ આપણી જો બેસનની સબ્જી રેડી છે. ખરેખર બહુ ટેસ્ટી બન્યું છે, જોરદાર બન્યું છે ફ્રેન્ડ્સ. તમે એકવાર ઘરે ટ્રાય કરજો જ. તમે જોયું ને કેટલું ઈઝી છે. અને આને પરોઠા સાથે પણ ખાઈ શકો. મેં ભાખરી સાથે લીધું છે કેમ કે થોડો દેશી ટેસ્ટ જોતો હતો, એટલે પણ પરોઠા સાથે પણ આ બહુ મજા આવશે. ખાસ કરીને આ વાતાવરણમાં આ વસ્તુ ખાવાની બહુ મજા આવશે. હું તો એટલું જ કહીશ કે એકવાર ઘરે ખાલી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો. અને જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. અને આ સ્ટેફી જો, સ્ટેફીને મેં ખીચડી ખવડાવી દીધી છે, તોય આવી છે ખાવા. સ્ટેફીને ભાખરી બહુ ભાવે, પણ એને દેવાય નહીં ને. ખાવ છે સ્ટેફી? લે